89.6 FM રેડિયો રાજકોટ સાથે રાજકોટ વિસ્તારના લોક લાડીલા સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપણી સાથે છે અને આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું છે. સાહેબ, આપના શું નિષ્ણાંત પ્રતિભાવો છે આ બજેટ ઉપર? નમસ્કાર. માધ્યમથી રેડિયો સ્ટેશનના માધ્યમથી સૌ શ્રોતાજનોને પણ મારા રામ રામ. આજે આપણા નાણામંત્રી શ્રીએ બજેટ રજૂ કર્યું અને યુવાનો, એન્ટરપ્રેન્યોર્સ અને મહિલાઓ માટે એકદમ આશાસ્પદ બજેટ રજૂ કરવામાં આપણા નાણામંત્રી શ્રી સફળ રહ્યા છે. દેશની જનતાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને એમની નીતિઓમાં જે વિશ્વાસ મૂકીને એમને ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી બનવા માટેના આશીર્વાદ આપ્યા છે, એના પ્રતિભાવ સ્વરૂપ આ બજેટ સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે અને વિકસિત ભારતની મજબૂત ઈંટ મૂકવા જેવું બજેટ મારી દૃષ્ટિએ છે. ચોક્કસ સાહેબ, આપ રાજકોટના પ્રતિનિધિ તરીકે ત્યાં સંસદમાં શોભા વધારી રહ્યા હતા, તો એ સંસદ સભાનો આખો શું માહોલ હતો જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું હતું? ત્યારે અમે અહીંયા લાઈવ જોતા હતા, અમને લાઈવ જોઈને પણ એટલું થતું હતું કે કેટલો સરસ માહોલ હશે. તો આપ ત્યાં પ્રત્યક્ષ હાજર હતા, આપની શું અનુભૂતિ હતી? એ બજેટને બધા જ સંસદ સભ્યો ખૂબ જ હોંશભેર આવકારતા હતા અને વચ્ચે વચ્ચે જોરદાર પાટલીઓ થપથપાવીને પોતાનો પ્રતિસાદ પણ આવતા હતા. ક્યારેક ક્યારેક વિપક્ષના લોકોએ વ્યવધાન કરવા માટેનો કોશિશ કરી, પણ કંઈ ખાસ એવું જામ્યું નહીં. એટલે એક ઉત્સાહપૂર્ણ માહોલમાં બજેટ રજૂ કરવામાં અમારા વિત્ત મંત્રી નિર્મલાજી સફળ રહ્યા. ના, એ તો સફળ રહ્યા અને અમે આખો માહોલ લાઈવ જોયો હતો, નિહાળ્યો હતો અને આપ ત્યાંના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા છો. આગામી વર્ષોમાં આજે બજેટ રજૂ થયું છે, એના શું અસરો તમને અત્યારથી દેખાઈ રહી છે કે આગામી વર્ષોમાં એની શું અસરો દેશના વિકાસમાં થવાની છે? મારી દૃષ્ટિએ જે આ વખતના બજેટને આપણા નાણામંત્રી શ્રીએ મુખ્ય પ્રાયોરિટી વાઇઝ જે પ્લાનિંગ કર્યું છે, મને જરૂર કહેવાનું મન થાય છે કે એમના અનુભવનો આ વખત નિચોડ એમણે આ બજેટ બનાવવાની અંદર કર્યો છે. એમણે કુલ 9 પ્રાયોરિટીઓ નક્કી કરી છે. આપણા બજેટની મુખ્ય વિશેષતા મારી દૃષ્ટિએ એ છે કે એમણે પ્રાયોરિટી સેક્ટર નક્કી કર્યા છે. એમાં સૌથી પહેલું એમણે કૃષિ, એની પ્રોડક્ટિવિટી અને એની સસ્ટેનેબિલિટીને વધારવા માટેના પ્રયાસો એ પહેલી પ્રાયોરિટી છે. એનો અર્થ એ થાય કે આપણા કૃષિ ક્ષેત્રને, ખેતીને, ખેડૂતોને અને કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગોને પ્રાયોરિટી સેક્ટરનું સ્થાન મળશે. એ આપણા માટે ખૂબ આનંદનો વિષય છે. બીજો એમણે પ્રાયોરિટીનો સબ્જેક્ટ રાખ્યો છે રોજગાર, અને રોજગારની સાથે એમણે સ્કિલ ડેવલપમેન્ટને જોડ્યું છે. એટલે ખૂબ મોટા પાયા ઉપર દેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો આવશે અને જેનો આપણા યુવાનોને મહત્તમ લાભ થશે. બજેટની અંદર સ્પેસિફિક હ્યુમન રિસોર્સને સ્થાન આપવામાં આવ્યું છે અને સમાવેશી હ્યુમન ડેવલપમેન્ટ એની માટેના સોશિયલ જસ્ટિસને સમૃદ્ધ કરવાના પ્રયાસો આ વખતના બજેટમાં થવાના છે. આ વખતે ઉર્જા સેક્ટરને એની સિક્યુરિટી એવો શબ્દ પ્રયોગ કર્યો છે, મને ખૂબ જ ગમ્યો. કારણ કે આફ્ટરઓલ જે છે આપણી જરૂરિયાતો, એમાં સૌથી મહત્વનું એ આપણી ઉર્જાની પૂર્તતા, એની ક્વોલિટી, એ બધું મહત્વનું હોય છે. આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અને આપણા જે સુધારાઓ ચાલી રહ્યા હતા અત્યાર સુધીના મોદીજીના નેતૃત્વમાં 10 વર્ષમાં મોદી સાહેબે ઘણા સુધારા કર્યા છે, પણ હવે નેક્સ્ટ જનરેશન માટેના આખા રિફોર્મ કરવા માટેનું બજેટની અંદર પ્રાવધાન કરીને આ પ્રાયોરિટી સેક્ટર વાઇઝ બજેટની આગામી દિવસોમાં ખૂબ સારી સકારાત્મક અસરો આવશે. યુવાનો અને એન્ટરપ્રેન્યોર્સ એમની ખૂબ જ ગતિ ઝડપી બનશે એવું મને લાગે છે.
ચોક્કસ આપણે સૌ કોઈ એના માટે આશાવાદીઓ છીએ સર. અને આપે વાત કરી એમ કે યુવાનો અને એન્ટરપ્રનર્સ આ બધા જ વિભાગોને બજેટમાં સાંકળવામાં આવ્યા છે. આપના મતે આજે જે બજેટ રજૂ થયું છે એ સામાન્યમાં સામાન્ય માણસ લગીને કઈ રીતે પહોંચે છે? મારો મત એકદમ સ્પષ્ટ છે કે આ બજેટ નું લક્ષ્ય જ છેવાડાનો માણસ છે. એના જે મુખ્ય આકર્ષણના બિંદુઓ છે તો લોકોને આ કૃષિ અને જે ખેતીવાડીનો વિષય આવ્યો પ્રાયોરિટીનું જે મેં કહ્યું, તો એમાં મને એમ છે કે આ વખતનું એમની ફાળવણી એ અમારા અત્યાર સુધીના તમામ બજેટો કરતા વધારે છે. લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા મહત્તમ બજેટ આ વિભાગને ફાળવવામાં આવ્યું છે. અને એના કારણે કૃષિ અને કૃષિ સંબંધિત જે ગતિવિધિઓ ચાલવાની છે એમાં આપ જાણતા જ હશો, પણ આપના માધ્યમથી આપના દર્શકોને કહું કે આપણા દેશના 90% ખેડૂતો એ નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની જમીનનો ટુકડો એકદમ જ નાનો છે. એટલે એમને માટે સૌથી વધુ બજેટ ફાળવવા માટેનો પ્રયાસ એ નાનામાં નાના માણસોને મદદ કરવાની પ્રતિતિ અને પ્રાયોરિટી ભારત સરકારની, મોદીજીની આમાં સ્પષ્ટપણે ઝલકે છે. ચોક્કસપણે સર, અમે સૌ કોઈ આ વાતને લઈને ખૂબ ઉત્સુક છીએ. આગામી વર્ષોમાં આ બજેટથી સારામાં સારા કામ થાય, આપના નેતૃત્વમાં રાજકોટમાં વિકાસના કામો થાય અને સમગ્ર દેશ વિકાસના પંથે આ બજેટના લીધે જાય એવી ભાવનાઓ સાથે 89.6 FM રેડિયો રાજકોટ વતી અમે આપના આભારી છીએ કે આપે આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે આપના એક્સપર્ટ પ્રતિભાવો શેર કર્યા. વન્સ અગેન થેન્ક યુ સો મચ સર. જી રામ રામ, બધાને રામ રામ. રામ રામ સાહેબ, રામ રામ, આભાર.